ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ હેઠળ ભાવનગરમાં આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સીદસર રોડ પર આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી, જેમાં વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓએ યોગાભ્યાસ કર્યો છે। ભાવનગર જિલ્લામાં અંદાજે 2 લાખ જેટલા નાગરિકોએ યોગ કરી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા। દેશભરમાં અંદાજે 10 લાખ જેટલી વિવિધ જગ્યાઓએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું। આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ભાવનગરમાં કરવામાં આવી છે। આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત કલેક્ટર શ્રી મનીષકુમાર, એસપી, વીસી, પ્રાંત અધિકારી બધા અધિકારીઓ સાથે આજે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ભાવનગરમાં યોગની ઉજવણી કરી છે। આ યોગની અંદર પોલીસ વિભાગ, દિવ્યાંગજનો, ડૉક્ટર એસોસિએશન અને ભાવેણાવાસીઓ સૌએ આ યોગની અંદર ભાગ લીધો હતો। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વિશાખાપટ્ટનમમાં લાખો લોકો એમની સાથે યોગમાં જોડાયા હતા। લગભગ 10 લાખ કરતાં પણ વધારે ભારતમાં બધી જગ્યાએ આ યોગના કાર્યક્રમો યોજાણા હતા। ભાવનગર જિલ્લાની અંદર 2 લાખ કરતાં પણ વધારે લોકો આ યોગ દિવસની અંદર જોડાયા છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ યોગની ઉજવણીના ભાગરૂપે મેદસ્વીતા ઘટાડો, મેદસ્વીતાથી મુક્ત બનો એનું આહવાન કર્યું છે। યોગ મટાડે રોગ આ સૂત્રને સાર્થક કરવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા જીવનશૈલીમાં યોગને ઉતારીએ, સ્વસ્થ રહીએ અને ત્યારે જ આપણું ભારત સ્વસ્થ બનશે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।